Hi students, this is Vishwa Shah and you are watching my YouTube channel Career Catalyst. મજામાં? ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે આદિકોષ કેન્દ્રી કોષ કમ્પ્લીટ કર્યું હતું અને આ લેક્ચરમાં આપણે સુકોષ કેન્દ્રી કોષ ચાલુ કરીએ છીએ. તો સૌથી પહેલાં સુકોષ કેન્દ્રી કોષ એટલે શું? તો સુકોષ કેન્દ્રી કોષ એટલે કે જેમાં પટલમય અંગિકાઓ આવેલી છે, જે પટલમય અંગિકા ધરાવે અને આ પટલમય અંગિકાને કારણે કોષરસ એ અલગ અલગ કમ્પાર્ટમેન્ટમાં વહેંચાયેલો હોય, જેને કારણે કોષરસ અલગ ભાગમાં વહેંચાય. સમજાવું હું તમને થશે કે આ શું છે. તો ધારો કે આ કોષ છે, આ કોષની અંદર કણાભ સૂત્ર, તો અહીંયા કોષરસ હતો. હવે અહીંયા આગળ એક પટલમય અંગિકા આવી એટલે કોષરસ અલગ ભાગમાં વહેંચાયો. આપણા ઘરે આપણે જોઈએ છીએ કે ધારો કે 2 BHK છે તો દરેક એક મોટો હોલ છે અને ત્યાં દિવાલ એટલે કે કમ્પાર્ટમેન્ટ દ્વારા એને એ વિસ્તારને અલગ કરવામાં આવ્યો છે. એવી જ રીતે એક આખો કોષ છે જેની અંદર પટલમય અંગિકા એટલે કે પટલ દ્વારા કોષરસને અલગ અલગ ભાગમાં વિભાજિત કરેલો છે. ઓકે, હવે સુકોષ કેન્દ્રી કોષમાં કોનો સમાવેશ થાય છે? સુકોષ કેન્દ્રી કોષમાં પ્રોટિસ્ટા, વનસ્પતિ અને પ્રાણીનો સમાવેશ થાય. પહેલાં આપણે તફાવત જોઈ લઈએ જે તમારી બુકમાં આપ્યો છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. નાના હતા ત્યારે ભણતા હતા. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેનો મુખ્ય તફાવત. તો વનસ્પતિ કોષમાં પહેલો મુદ્દો કોષ દિવાલ હાજર, આમાં કોષ દિવાલ ગેરહાજર. વનસ્પતિ કોષમાં હરિતકણ હાજર, આમાં હરિતકણ ગેરહાજર. વનસ્પતિ કોષમાં મોટી સુવિકસિત રસધાની હાજર, પ્રાણી કોષમાં આ રસધાની ગેરહાજર. ઓકે, અને આમાં તારા કેન્દ્ર ગેરહાજર, જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હાજર. તો આ બેઝિક ડિફરન્સ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તમને આકૃતિ પણ બતાવી છે જે તમે જોઈ શકો છો. વનસ્પતિ કોષ, પ્રાણી કોષ. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ છે, અંદર અલગ અલગ અંગિકા છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી, કોષરસ સ્તર છે અને અંદર અલગ અલગ અંગિકા જોવા મળે છે. અત્યારે તમને 11th એવું નહીં પૂછાય કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ દોરો. આ ફક્ત તમારે યાદ રાખવાનું કે કોષની અંગિકાઓ કઈ કઈ છે. હવે આપણે જોઈએ એક પછી એક કોષની રચના. તો પ્રાણી કોષની વાત કરીએ તો સૌથી બહારનું સ્તર કયું? કોષરસ સ્તર. કેમ? કારણ કે એમાં કોષ દિવાલનો અભાવ છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ પછીથી આ અલગ અલગ અંગિકાનો અભ્યાસ સરળ બન્યો. એટલે કોષરસ સ્તર 1950 ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ પછી તેનો અભ્યાસ સરળ બન્યો. ઓકે, અને વૈજ્ઞાનિકોએ કોષરસ સ્તરમાં કયા કયા ઘટકો રહેલા છે એ કીધું. તો કોષરસ સ્તર શેનું બનેલું છે? લિપિડ છે. એમાં પણ કયા કયા? તો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. 9મા ચેપ્ટરમાં ડિટેલમાં ભણીશું. ગ્લાયકોલિપિડ. ઓકે, પછી કોલેસ્ટેરોલ. આ અલગ અલગ પ્રકારના લિપિડ રહેલા છે. પછીથી બીજું એના બંધારણમાં છે પ્રોટીન, જેવા કે ગ્લાયકોપ્રોટીન અને થોડા ઘણા અંશે કાર્બોદિત. તો આ કોષરસ સ્તરના બંધારણમાં જોવા મળે. હવે કોષરસ સ્તરનો સર્વ સ્વીકૃત નમૂનો ભણતા પહેલાં કોઈ પણ સક્સેસફુલ મોડલ આવે એની પહેલાં કોઈ અનસક્સેસફુલ મોડલ તો હોય જ.
તો 2 નમૂના આપણે ભણવાના છે જે તમારે નીટ માટે યાદ રાખવાના છે. સૌથી પહેલો નમૂનો રોબર્ટસનની એકમ પટલ નમૂનો. એકમ પટલ સંકલ્પના જોઈએ આનો મતલબ શું છે. તો રોબર્ટસને એવું કીધું હતું, હું તમને આકૃતિ દોરીને બતાવું એટલે તમને વધારે ખબર પડશે. આ લિપિડ છે જેમાં આ જે ગોળ છે એ જલાનુરાગી શીર્ષ અને આ છે જલ વિતરાગી પૂંછડી. રોબર્ટસનના મત અનુસાર લિપિડનું દ્વિસ્તર, આ પહેલું સ્તર, આ બીજું સ્તર, અને એની બંને બાજુ પ્રોટીનનું અસમ સ્તર સળંગ રીતે આવી રીતે. ક્લબ સેન્ડવિચ જે તમારી બ્રેડ છે એ છે પ્રોટીન અને વચ્ચે જે ચીઝ છે એ છે લિપિડ. ઓકે, તો આવું એમને કીધું હતું કે કોષરસ સ્તર એ પ્રોટીનનું સ્તર ધરાવે બંને બાજુ અને એની વચ્ચે આ લિપિડનું દ્વિસ્તર આવેલું હોય. આ છે લિપિડનું દ્વિસ્તર. હવે આ નમૂનાની એક મર્યાદા હતી. કઈ? તો આ મર્યાદા એ હતી કે તે અણુઓનું અંદર બહાર વહન સમજાવી શકતો નહોતો. તમે જોઈ શકો છો કે પ્રોટીનનું આ સળંગ સ્તર છે તો અણુ કેવી રીતે અંદર જશે એ સમજાવી શકતો નહોતો. એટલે આ નમૂનો ફક્ત તમારે નીટ માટે એટલું યાદ રાખવાનું કે રોબર્ટસને સૌથી પહેલાં નમૂનો આપ્યો હતો અને જેમાં બંને બાજુ પ્રોટીનનું અસમ સ્તર અને વચ્ચે લિપિડનું દ્વિસ્તર. ઓકે, એ પછી બીજો નમૂનો છે ડેનિયલ અને ડેવસનનો નમૂનો. આ પણ સેમ જ છે. એને પણ એવું જ કીધું હતું કે પ્રોટીનનું અસમ સ્તર વચ્ચે લિપિડનું દ્વિસ્તર, આ પ્રોટીન અને આ છે લિપિડનું દ્વિસ્તર. ઓકે, આ બંનેના નમૂનામાં ફરક શું હતો? રોબર્ટસનના નમૂનામાં જે પ્રોટીન હતા એ પ્રોટીન બીટા પ્રોટીન, બીટા બંધારણ દર્શાવતા પ્રોટીન, આલ્ફા બીટા એવા બંધારણ દર્શાવતા પ્રોટીન છે જે આપણે 9મા ચેપ્ટરમાં ભણવાના જ છે. અને ડેનિયલ ડેવસનમાં જે પ્રોટીન હતા એ હતા આલ્ફા પ્રકારના પ્રોટીન. ક્લિયર? ઓકે, હવે આની પણ મર્યાદા એ જ હતી કે એ અણુનું વહન સમજાવી શકતો નહોતો. ઓકે, તો અત્યારે છે સિંગર અને નિકોલ્સને આપેલો ફ્લુઇડ મોઝેક મોડેલ કોષરસ સ્તરની રચના સમજવા માટે જે સર્વસ્વીકૃત છે. એની પહેલાં આ 2 મોડેલ આવેલા છે, એક રોબર્ટસનનું અને બીજું ડેનિયલ અને ડેવસન. દેવસેનાની ડેનિયલ અને ડેવસન. વૈજ્ઞાનિકના નામ, એમને નમૂનામાં શું કીધું હતું અને એની ત્રુટિ. હવે કોષરસ સ્તરની સાઇઝ આ 2 નમૂના અનુસાર લિપિડનું દ્વિસ્તર 35 એંગસ્ટ્રોમ અને પ્રોટીનનું સ્તર 20 એંગસ્ટ્રોમની જાડાઈ ધરાવે. ઓકે, તો 2 પ્રોટીનના સ્તર છે આપણી પાસે એટલે 20 એંગસ્ટ્રોમ, આ આખું 35 એંગસ્ટ્રોમ અને આ 20 એંગસ્ટ્રોમ એટલે કેટલા થયા? સો ટોટલ કોષરસ સ્તરની જાડાઈ 75 એંગસ્ટ્રોમ. આ 2 નમૂના તમારે ખાલી નીટ માટે યાદ રાખવાના છે.
બીજી એક વસ્તુ, સૌથી પહેલાં કોષરસ સ્તરનો અભ્યાસ રક્તકણમાં થયો હતો. એટલે સૌથી પહેલાં વૈજ્ઞાનિકોએ રક્તકણનું કોષરસ સ્તરનો અભ્યાસ કર્યો હતો અને જેમાં એમને પ્રોટીન અને લિપિડનું પ્રમાણ મળ્યું હતું 52% પ્રોટીન, 40% લિપિડ અને 8% કાર્બોદિત. ઓકે, આટલું પ્રમાણ એમને મળ્યું હતું. 52% પ્રોટીન, 40% લિપિડ અને 8% કાર્બોદિત. આ તમારે MCQ અને VSQ માટે ખાસ યાદ રાખવાનું. ઓકે, હવે જે સર્વસ્વીકૃત નમૂનો આપણે ભણવાના છીએ એ છે ફ્લુઇડ મોઝેક મોડેલ. કોષરસ સ્તર માટે સૌથી સર્વસ્વીકૃત નમૂનો, કોષરસ સ્તરનો સર્વ સ્વીકૃત નમૂનો, જે કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? સિંગર અને નિકોલસન. કોને આપ્યો હતો? સિંગર અને નિકોલસન દ્વારા આપવામાં આવ્યો. ઓકે, ખાસ IMP છે આ. નું બંધારણ સમજવું એ ખૂબ જરૂરી છે. જો તમને કોષરસ સ્તરનું બંધારણ ખબર પડી જાય તો તમે કયા અણુઓ કેવી રીતે કોષની અંદર જશે એનો સરળતાથી અભ્યાસ કરી શકો. તો પહેલાં આપણે જોઈએ એનું બંધારણ. ચલો આપણે જોઈએ ફ્લુઇડ મોઝેક મોડેલ. ફ્લુઇડ મોઝેક મોડેલ. ઓકે, તો આ મોડેલ અનુસાર લિપિડનું દ્વિસ્તર, એની અંદરના ફેટી એસિડ એવી રીતે ગોઠવાયેલા છે કે જેનું જલાનુરાગી શીર્ષ એ બહારની તરફ અને જલ વિતરાગી પૂંછડી એ અંદરની તરફ આવેલી છે. આ છે જલાનુરાગી શીર્ષ, એટલે કે જે જલાનુરાગી એટલે વોટર લવિંગ અને જલ વિતરાગી હાઇડ્રોફોબિક કે જે પાણીની અંદર દ્રાવ્ય થતા નથી. એટલે આ જલ વિતરાગી પૂંછડીને જલીય વાતાવરણથી રક્ષણ મળે. કોષની અંદર તો પ્રવાહી હશે જ, તો એનાથી રક્ષણ મળે એ માટે એને આવી રીતે અંદરની બાજુ રાખેલી છે. ઓકે, તો એક વસ્તુ પહેલાં બંધારણ માટે કે લિપિડનું દ્વિસ્તર 1 અને 2, જેમાં જલાનુરાગી શીર્ષ બહારની બાજુ અને જલ વિતરાગી સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી પૂંછડી અંદરની બાજુ. ઓકે, આ ખાસ યાદ રાખવાનું. ઓકે, હવે લિપિડની વાત પતી ગઈ. હવે છે પ્રોટીન. તો જોઈએ આપણે, પ્રોટીન 2 પ્રકારના છે, પરિઘીય પ્રોટીન અને બીજું છે અંતર્ગત પ્રોટીન. પરિઘીય પ્રોટીન અને બીજું છે અંતર્ગત પ્રોટીન. પરિઘીય પ્રોટીન એટલે આવા પ્રોટીન કે જેને તમે સપાટી ઉપરથી સરળતાથી દૂર કરી શકો, જેને સપાટી પરથી સરળતાથી દૂર કરી શકાય. તેને સપાટીય પ્રોટીન પણ કહે છે. શું કહે છે બેટા? સપાટીય પ્રોટીન પણ કહે છે, કારણ કે એને આપણે સપાટી પરથી સરળતાથી દૂર કરી શકીએ, સપાટી ઉપર રહેલા છે. હવે બીજા છે અંતર્ગત પ્રોટીન. અંતર્ગત એટલે જે કોષરસ સ્તરમાં ઊંડે સુધી ખૂંપેલા હોય, આવી રીતે. તો આને કહેવાય અંતર્ગત પ્રોટીન. જે પ્રોટીન કોષરસ સ્તરમાં ઊંડે સુધી ખૂંપેલા, જેને કહેવાય અંતર્ગત પ્રોટીન, જેને સરળતાથી દૂર કરી શકાતા નથી. આ યાદ રાખજો કે જેને તમે સરળતાથી દૂર કરી શકતા નથી. ઓકે, એ સિવાય કાર્બોદિતની આવી સાંકળ આવેલી હોય.
ઓકે, આ છે એની રચના કે લિપિડ અને પ્રોટીન હોય. લિપિડમાં જલાનુરાગી શીર્ષ બહારની બાજુ, જલ વિતરાગી પૂંછડી અંદરની બાજુ. બીજું છે પરિઘીય પ્રોટીન, જેને તમે સરળતાથી દૂર કરી શકો, અને અંતર્ગત પ્રોટીન કે જે કોષરસ સ્તરમાં ઊંડે સુધી ખૂંપેલા હોય, જેને સરળતાથી દૂર કરી શકાતા નથી. તમે આકૃતિમાં ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો કેવી રીતે શીર્ષ બહારની બાજુ, પૂંછડી અંદરની બાજુ, પરિઘીય પ્રોટીન, અંતર્ગત પ્રોટીન, કાર્બોદિત વગેરે ગોઠવાયેલું છે. ઓકે, હવે આનો સ્વભાવ કેવો છે તો તમે જોઈએ આપણે કે આ જે કોષરસ સ્તર છે, કોષરસ સ્તર અર્ધ તરલ છે. અને અર્ધ તરલ કોને કારણે? લિપિડના કારણે. ઓકે, અને આ લિપિડની તરલતાને કારણે લિપિડ જેલી જેવું છે. અર્ધ તરલ એટલે જેલી જેવું. અને આ તરલતાને કારણે પ્રોટીન કોષરસ સ્તરમાં ગતિ કરી શકે. શું કરી શકે? પ્રોટીને કોષરસ સ્તરમાં ગતિ કરી શકે. ક્લિયર? ઓકે, હવે બીજી વસ્તુ કે આ જે તમારું કોષરસ સ્તર અર્ધ તરલ સ્વભાવ ધરાવે છે, એના કેટલાક ફાયદા છે. આ અર્ધ તરલ પ્રકૃતિને કારણે કોષરસ સ્તર કોષ વૃદ્ધિ, અંતઃભક્ષણ એટલે કે કોઈ ખોરાકના કણોને અંદર લેવા, સ્ત્રાવ, આંતરકોષીય જોડાણ એટલે કે બે કોષો વચ્ચે જે જોડાણ હોય એ વગેરે સહેલાઈથી કરી શકે. હવે તમે વિચારો કે બહુ ઘન હોય તો કોઈ ખોરાકનો અણુ અંદર આવી જ ના શકે, એટલું બધું સ્ટીફ હોય તો. એટલે આ અર્ધ તરલ પ્રકૃતિને કારણે કોષરસ સ્તર વૃદ્ધિ સરળતાથી દર્શાવી શકે, અંતઃભક્ષણ સરળતાથી કરી શકે, સ્ત્રાવ, આંતરકોષીય જોડાણ વગેરે સરળતાથી કરી શકે. હવે તમને થશે કે આ કોષની અંદર અણુઓ જાય છે કેવી રીતે? તો પહેલાં કોષની અંદર અણુઓનું વહન સમજાવતા પહેલાં તમારી બુકમાં નથી આપ્યું, પણ આપણે સમજી લઈએ કે કોષીય હલનચલન કયા પ્રકારનું છે. તો કોષીય હલનચલન બે પ્રકારનું છે. એને આપણે મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. એક છે અંતર્વહન અને બીજું છે બહિર્વહન. મતલબ કે જે કોષમાં અણુઓ અંદરની બાજુ જતા હોય તો એ અંતર્વહન દર્શાવે છે, અને બહારની બાજુ આવતા હોય તો બહિર્વહન દર્શાવે છે. તો અંતર્વહનના પાછા બે પેટા પ્રકાર છે. કયા કયા? ઘનભક્ષણ અને બીજું પ્રવાહી ભક્ષણ. ઓકે, આ ડિટેલમાં જોઈએ આપણે. તો પહેલાં ઘનભક્ષણ, જેને ફેગોસાઇટોસિસ પણ કહી શકાય. શું કહેવાય બેટા? ફેગોસાઇટોસિસ. અમીબામાં કેવી રીતે ખોરાક ગ્રહણ થાય તમે ભણ્યા હશો, યાદ છે કે અમીબા ખોટા પગ બનાવી અને ખોરાકના અણુઓનું ગ્રહણ કરે. એવી જ રીતે જ્યારે કોઈ અણુને અંદર લેવો હોય તો કોષરસ સ્તર એક પુટિકા બનાવે. કોઈ પણ અણુને અંદર ગ્રહણ કરવા કોષરસ સ્તર પુટિકા બનાવે અને પુટિકા મારફતે ખોરાક કોષરસમાં પ્રવેશે, એટલે કે કોષની અંદર પ્રવેશે. આ પુટિકાને ભક્ષકાય કહેવાય. શું કહેવાય? આ પુટિકાને ભક્ષકાય. ઓકે, અને આ ઘનભક્ષણની ક્રિયાને આપણે સેલ ઈટિંગ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? સેલ ઈટિંગ. કોષ ખાઈ રહ્યો છે. હવે બીજી જે નામ મેં તમને કીધું એમ પ્રવાહી ભક્ષણ, એને કહેવાય પિનોસાઇટોસિસ. શું કહેવાય? પિનોસાઇટોસિસ. પ્રવાહી
કોષની અંદર પ્રવેશે. આમાં સ્પેસિફિકલી શું હતું? ઘન પદાર્થ કોષની અંદર પ્રવેશતા હતા. આમાં શું થઈ રહ્યું છે? પ્રવાહી કોષની અંદર પ્રવેશે. આ પ્રક્રિયાને સેલ ડ્રિંકિંગ પણ કહે છે. શું કહે છે? સેલ ડ્રિંકિંગ. ઓકે, આ હતા અંતર્વહનના બે પેટા પ્રકાર. બહિર્વહન એટલે કોષમાંના દ્રવ્યો બહાર મુક્ત કરવાની ક્રિયા. શું છે? કોષમાંના દ્રવ્યો બહાર મુક્ત કરવાની ક્રિયા. આ તમારી બુકમાં નથી, નીટ માટે તમારે ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણને શું કહેવાય એ ખાસ યાદ રાખવાનું છે. હવે બીજું, આ ટોપિક હું જોડે જોડે એટલે કવર કરું છું કે તમને લિંકમાં યાદ રહી જાય. બાકી પહેલાં ટેક્સ્ટબુકનું આખું કોષરસ્તર ભણાવી દઉં અને પછી નીટના ટોપિક એની અંદરનું જે એક્સ્ટ્રા હોય કરાવું તો તમને મજા નહીં આવે. એટલે આજે જોડે જોડે તમને લિંકમાં યાદ રહે એટલા માટે. એટલે તમે પણ જોડે જોડે વાંચીને યાદ કરી લેજો. ઓકે ઓકે. હવે છે કોષરસ સ્તરમાં વહન કેવી રીતે થાય છે. તો કોષરસ સ્તર માટે એક શબ્દ છે કે કોષરસ સ્તર એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે. શેના તરીકે વર્તે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે. પસંદગીમાન પ્રવેશશીલ એટલે શું? કે અમુક દ્રાવ્ય પદાર્થનું પ્રસરણ થવા દે, અમુકનું થવા દેતું નથી. એને કહેવાય પસંદગીમાન પ્રવેશશીલ. તો કયાનું થવા દે અને કયાનું નથી થવા દેતું એ જોઈએ આપણે. ચલો જોઈએ આપણે વહનના પ્રકાર. બે પ્રકાર છે, નિષ્ક્રિય વહન અને બીજું છે સક્રિય વહન. ઓકે, તો નિષ્ક્રિય વહનના પાછા બે પેટા પ્રકાર છે. એક છે પ્રસરણ અને બીજું છે સાનુકૂલિત પ્રસરણ. ઓકે, તો જોઈએ આપણે પહેલાં પ્રસરણ. પ્રસરણ એટલે કોઈ પણ પદાર્થ વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે. કેવી રીતે? વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે એને કહેવામાં આવે પ્રસરણ. તો સામાન્ય રીતે તટસ્થ અણુ કોષરસ સ્તરમાં પ્રસરણ દ્વારા વહન પામે. ઓકે, બીજી એક ટર્મિનોલોજી છે કે પાણીના પ્રસરણને આપણે આશ્રુતિ કહીએ. પાણીનું વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફના વહનને આશ્રુતિ કહે છે. ઓકે, પાણી માટે આપણે સ્પેસિફિકલી આશ્રુતિ વર્ડ વાપરીએ છીએ. હવે બીજો પેટા પ્રકાર છે સાનુકૂલિત પ્રસરણ. તો સાનુકૂલિત પ્રસરણ કોને કહેવાય? તો અમુક એવા અણુઓ છે કે જે લિપિડમાં અદ્રાવ્ય છે. હવે તમારું કોષરસ સ્તર લિપિડ અને પ્રોટીનનું બનેલું છે, તો જે અણુઓ લિપિડમાં દ્રાવ્ય છે એ સરળતાથી જઈ શકશે, પણ જે અણુઓ લિપિડમાં અદ્રાવ્ય છે એ સરળતાથી જઈ શકતા નથી. એવા અણુને કોઈક પ્રોટીન દ્વારા વહન કરાવવું પડે. તો હું તમને બતાવું કે આપણે જોયું હતું કે આ કોષરસ સ્તર છે આવી રીતે, એમાં ખૂપેલું અંતર્ગત પ્રોટીન છે. તો આવા અણુનું વહન સ્પેસિફિકલી આ પ્રોટીન મારફતે થાય. એટલે આવા અણુના વહન માટે તમારે પ્રોટીનની સાનુકૂળતા કરી આપવી પડે, જેને કહેવામાં આવે સાનુકૂલિત પ્રસરણ. જોઈએ કે જે અણુઓ લિપિડમાં અદ્રાવ્ય છે તે સરળતાથી પ્રસરણ પામી શકતા નથી. જે અંતર્ગત પ્રોટીન દ્વારા પ્રસરણ પામે, એટલે કે જે પ્રોટીન કોષરસ સ્તરમાં ખૂંપેલા છે, અંતર્ગત પ્રોટીન દ્વારા પ્રસરણ પામે.
તો આ પ્રકારના વહનને કહેવાય સાનુકૂલિત પ્રસરણ. આ પ્રકારના પ્રસરણને સાનુકૂલિત પ્રસરણ કહે છે. અને આ વહન પણ વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય. વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પ્રસરણ પામે. ઓકે, જ્યારે કોઈ અણુનું વહન વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થતું હોય તો એમાં એટીપી એટલે કે શક્તિ વપરાય નહીં. એટલે નિષ્ક્રિય વહન માટે એવું કહી શકાય કે એટીપી વપરાતા નથી. ઓકે, ફક્ત સાનુકૂલિત પ્રસરણ કોના માટે છે? જે પદાર્થો લિપિડમાં અદ્રાવ્ય છે, તટસ્થ નથી, કોક વીજભાર ધરાવે છે, એ સીધા કોષરસ સ્તરમાં પ્રવેશતા નથી. મેં આગળ કીધું એમ કે કોષરસ સ્તર પસંદગીમાન પ્રવેશશીલ છે. અમુકને પ્રવેશવા દે, અમુકને ના પ્રવેશવા દે. તો કોને પ્રવેશવા દે? જે લિપિડમાં દ્રાવ્ય છે, તટસ્થ છે, અને જે લિપિડમાં અદ્રાવ્ય છે એમને પ્રવેશવા દેતા નથી. તો એમને આપણે પ્રોટીન મારફતે પ્રવેશ કરાવીએ છીએ, તો એને આપણે કહીએ છીએ સાનુકૂલિત પ્રસરણ. હવે સક્રિય વહન, તો જેમાં ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ અણુનું વહન, એને કહેવાય સક્રિય વહન. અને આમાં ઓછાથી વધારે, તમારા માર્ક્સ ઓછામાંથી વધારે લાવવા હોય તો મહેનત કરવી પડે, વધારેમાંથી ઓછા લાવવા મહેનત ના કરવી પડે. તો ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ લઈ જઈએ છીએ માટે શક્તિ એટલે કે એટીપી વપરાય. ઓકે, ઉદાહરણ આપ્યું છે તમને બુકમાં, સોડિયમ પોટેશિયમ પંપ. ઓકે, તો કોષરસ સ્તર મોટા સવાલ માટે ઇમ્પોર્ટન્ટ છે, જેમાં તમારે ફ્લુઇડ મોઝેક નમૂનો એટલે એનું બંધારણ યાદ રાખવાનું છે, એનો અર્ધતરલ સ્વભાવ શું કામ છે, જેને કારણે આપણને એટલે કોષને શું ફાયદા થાય છે, જેમ મેં તમને કીધું એમ કે સ્ત્રાવ કરી શકે, બીજા કોષ સાથે જોડાણ કરી શકે, અંતઃભક્ષણ કરી શકે, વૃદ્ધિ પામી શકે, અને આ વહનના પ્રકાર. ઓકે, બીજા જે મેં તમને બે નમૂના કીધા, રોબર્ટસન અને ડેનિયલ ડેવસેન, એ તમારે યાદ રાખવાનું નથી. બોર્ડ માટે, નીટ માટે ખરો, અને ઘન ભક્ષણ પ્રવાહી ભક્ષણ પણ બોર્ડ માટે નહીં પણ નીટ માટે ખરું. ઓકે, ટેક્સ્ટબુક પોઈન્ટ ઓફ વ્યૂથી આપણું કોષરસ સ્તર પતી ગયું છે. બીજા બે નાના ટોપિક છે જે નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, આપણે જોઈ લઈએ સાથે સાથે. ઓકે, એ છે પહેલો ટોપિક, કોષીય જોડાણ. એટલે કે બે કોષો એકબીજા સાથે કેવી રીતે સેટિંગ પાડે છે એ જોવાનું છે આપણે. તો કોષીય જોડાણ સૌથી પહેલા અવકાશ સંગમ એટલે કે ગેપ જંક્શન, પછી છે ચુસ્ત સંગમ એટલે કે ટાઈટ જંક્શન, અને પછી છે ડેસ્મોઝુમ. ઓકે, ચલો વન બાય વન જોઈએ આપણે કે આ શું છે. તો સૌથી પહેલું અવકાશ સંગમ. અવકાશ એટલે જગ્યા. તો બે કોષો એકબીજા સાથે પોલીનલિકા વડે જોડાય. એકબીજા સાથે પોલીનલિકા જે પ્રોટીનની બનેલી હોય, સામાન્ય રીતે કનેક્શન પ્રોટીન, જે તમારે યાદ રાખવાનું નથી, પોલીનલિકા દ્વારા જોડાય, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. ઓકે, જેના દ્વારા અણુનું વહન સરળતાથી થઈ શકે. ઓકે, અવકાશ છે, જગ્યા છે, એટલે એક કોષમાંથી બીજા કોષમાં જવું હોય તો કોઈ અણુ સરળતાથી જઈ શકે. બીજું છે ચુસ્ત સંગમ એટલે કે ટાઈટ જંક્શન. ખબર પડી ગઈ ને તમને કે કોઈ અણુ જઈ નહીં શકે. બે કોષો મજબૂતાઈથી એકબીજા સાથે જોડાય. બે કોષો મજબૂતાઈથી એકબીજા સાથે જોડાય, જેને કહેવામાં આવે ચુસ્ત સંગમ.
કોઈ અણુ વહન પામી શકતો નથી. ઓકે, અને ત્રીજું છે ડેસ્મોઝોમ. ડેસ્મોઝોમ એટલે પ્રાણી કોષના કોષરસ સ્તર અમુક સ્થળે જાડા થઈ એકબીજા સાથે જોડાય, જેને ડેસ્મોઝોમ કહે છે. ઓકે, પ્રાણી કોષના કોષરસ સ્તર એકબીજા સાથે જોડાય, એક અમુક જગ્યાએ જાડા થઈને જોડાય, જેને કહેવામાં આવે ડેસ્મોઝોમ. આ જે જંક્શન્સ છે, આ જે જોડાણ છે, એ પ્રાણી કોષમાં જોવા મળે છે. વનસ્પતિ કોષમાં એક કોષરસીય તંતુ છે, જે આપણે કોષ દિવાલ ભણીશું ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એટલે આ બધા જ સંગમ એ ખાલી પ્રાણી કોષ માટે છે. ઓકે, હવે બીજી વસ્તુ કે કોષરસ સ્તરના કેટલાક રૂપાંતરણો, મોડિફિકેશન્સ. કોષરસ સ્તરના રૂપાંતરણ. સૌથી પહેલું રૂપાંતરણ મેસોઝોમ, જે આદિકોષ કેન્દ્રી કોષમાં કોષરસ સ્તરનું અંતર્વલન. ઓકે, એટલે એનું કંઈક મોડિફિકેશન છે. કોષરસ સ્તરમાં કંઈક અલગ જોવા મળતી વસ્તુ છે. સામાન્ય રીતે સળંગ હોય, પણ આદિકોષ કેન્દ્રી કોષમાં અંતર્વલન દર્શાવે, જેને કહીએ છીએ આપણે મેસોઝોમ. બીજું છે લોમાઝોમ્સ. તો આ લોમાઝોમ શું છે? ફૂગના કોષરસ સ્તરના અંતર્વલન. કોના? ફૂગના કોષરસ સ્તરના. ત્રીજું છે ટ્રાન્સોઝોમ. તો આ ટ્રાન્સોઝોમ શું છે? તો પક્ષીના અંડપિંડના કોષરસ સ્તરના અંતર્વલન. કોના? અંડપિંડના કોષરસ સ્તરના અંતર્વલન. ઓકે, અને છેલ્લું છે જે તમને બધાને ખબર જ હશે, સૂક્ષ્મ રસાંકુરો. યસ, આંતરડામાં જોવા મળતા કોષરસ સ્તરના પ્રવર્ધો. આંતરડામાં કોષરસ સ્તર આંગળી જેવા પ્રવર્ધો બનાવે, જેનું કામ શું? જેને કારણે ખોરાક વધારે શોષાય. તો આ છે એના મોડિફિકેશન્સ. તો આ બે ટોપિક, કોષીય જોડાણ અને કોષરસ સ્તરના રૂપાંતરણ, એ શેના માટે છે બેટા? નીટ માટે. ઓકે, મારે તમને યાદ રાખવા માટે બે ફેક્ટ કહેવાના છે, કે એક નોંધ જે તમારે યાદ રાખવાની નીટ માટે કઈ છે? તો કોષરસ સ્તરમાં 30 જેટલા ઉત્સેચક આવેલા છે. કેટલા? 30 જેટલા ઉત્સેચક ધરાવે. ઉત્સેચક વિશે ડિટેલમાં આપણે ચેપ્ટર 9માં ભણીશું, જેમાં એટીપીએઝ મુખ્ય. આ ખાલી યાદ રાખવા, કારણ કે આવું કોમ્પિટિટિવ એક્ઝામમાં પહેલાં પૂછાઈ ગયું છે. અને બીજો ફેક્ટ જે તમારે યાદ રાખવાનું છે કે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન જે કોષરસ સ્તરમાં છે, ગ્લાયકોલિપિડ, ગ્લાયકોપ્રોટીન એ કોષીય ઓળખાણ માટે જરૂરી. દરેક કોષમાં કોષરસ સ્તરમાં અલગ અલગ પ્રકારના ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન આવેલા હોય, જે રેકગ્નાઇઝેશન, કોઈ અણુને અંદર જવું હોય તો આ સિક્યોરિટી છે. ગ્લાયકોલિપિડ, ગ્લાયકોપ્રોટીન એને ઓળખે કે હા કામનો છે તો જ જવા દે, એટલે ઓળખાણ માટે જરૂરી છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે કોષરસ સ્તર જોયું. મેં તમને પહેલાં હમણાં કીધું એમ કે તમારે ફ્લુઇડ મોઝેક નમૂનો, વહનના પ્રકાર, શું કામ અર્ધતરલ છે એટલું ખાસ યાદ રાખવાનું. અને બીજી વસ્તુ, કોષીય જોડાણ, કોષરસ સ્તરના રૂપાંતરણ અને હલનચલનના બે પ્રકાર, ઘન ભક્ષણ ને પ્રવાહી ભક્ષણ, એ નીટ માટે યાદ રાખવાનું. ઓકે, આ ચેપ્ટરમાંથી મેક્સિમમ નીટનું વેટેજ હોય છે, મિનિમમ 7 થી 8 MCQ પૂછાય છે, અને તમને ખબર જ છે કે એક MCQનો 4 માર્ક્સ છે.
તો તમે આ ચેપ્ટરને એટલું લાઇટલી ના લઈ શકો. એકદમ ઇઝી છે, તો બહુ સરળતાથી અત્યારે તો ગોલ્ડન પીરિયડ છે, તો સાથે સાથે તૈયાર કરી નાખજો. ઓકે, અને MCQ શીટ હું તમને રોજ મોકલું છું, એ સારી રેફરન્સ બુકમાંથી બનેલી છે, તો તમે એ પણ જોડે જોડે તૈયાર કરી દેજો, તો તમારે ટોપિક એકદમ સરસ તૈયાર થઈ જાય. ઓકે, ચલો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોષ દિવાલ અને અંતઃકોષરસ જાળનો અભ્યાસ શરૂ કરીશું. ત્યાં સુધી એન્જોય.